નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું શેર ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓને નિવૃત્તિઓને લઈને આવે ચોંકાવનારા સમાચાર. થોડો સમય કાઢી મિત્રો અવશ્ય વિડીયો જોઈ લેજો. વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચાલો મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને પણ અવશ્ય લાઇક કરવાનું ભૂલશો નહીં. ડીઆરડીઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ હરેક માહિતી પૂર્વત કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, નિવૃત્તિ વય વધારો સરકારી કર્મચારી માટે બહુ પ્રતિષ્ઠિત સમાચાર જાહેર થયા છે. આ દિવસો ઉપરાંત તમામ અફવાઓને મુજબથી તમામ સરકારી કર્મચારી નિવૃત્તિ વયના વધારો વિશે એવું સાંભળવામાં આવી રહ્યું છે કે છેલ્લી કેબિનેટ બેઠકમાં સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય વધારવાનો કેબિનેટ પ્રસ્તાવ આવ્યો હતો. જેના આધારે કેન્દ્ર સરકારના નિર્ણય લીધો હતો કે તાજેતરમાં વાયરલ સમાચાર લઈને સરકાર દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ. સરકારે શું કહ્યું? તાજેતરમાં સંસદ CR બેઠક તાજેતરના સત્રમાં સરકારી કર્મચારીઓ નિવૃત્તિ વય વધારવા માટે સંસદમાં આ પ્રકારનો પ્રસ્તાવ આવ્યો હતો. જેના પર કેન્દ્ર સરકાર તરફથી લેખિતમાં જવાબ આવ્યો હતો કે સરકાર તમામ કર્મચારીઓની નિવૃત્તિ વયના વધારવા અંગે હાલમાં કોઈ વિચારણા કરવામાં આવતી નથી. તે ચોક્કસપણે સરકારથી દરખાસ્ત નકારી કાઢી લેવામાં માનવામાં આવે છે. ને આ સરકાર વધુ કંઈ કહ્યું કે જેના ઉલ્લેખ નીચે ટેક્સમાં છે. ખાલી પડેલ જગ્યાઓ સમાનતા ભરવી જોઈએ. તાજેતરમાં સરકાર નિવેદન આપ્યું કે સરકાર કામકાજ ધ્યાનમાં રાખીને યુવા નોકરી તકોમાં સ્થાન આપવામાં આવશે. તમારી માહિતી માટે કેટલાક મીડિયા અહેવાલો જણાવે છે કે તે રીતે કેન્દ્ર સરકાર યુવા રોજગાર માટે નવી નીતિઓ તૈયાર કરી રહી છે. મંત્રાલય તમામ ખાલી જગ્યાઓ યુવાનો રોજગાર સાથે ભરવાનું લઈ રહી છે. અનેક શહેરોમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. રોજગાર મેળામાં યુવાનો માટે રોજગારનું સર્જન થાય છે તેના વાકેફ છે. તાજેતરમાં સરકાર મંત્રાલય દેશમાં એક મોટા અને નાના શહેરોમાં રોજગાર મેળા યોજવાનો આદેશ આપ્યો છે. તેમના વધુમાં વધુ યુવાનો રોજગારી આપવા માટે ઉપર જણાવવા વર્તમાન સમયે તમામ અપડાઉન નાની મોટી ખાલી જગ્યાઓ માટે સક્ષમ યુવાનોની નિમણૂક કરવી જોઈએ. નવા વર્ષ માટે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં DA નોંધપાત્ર વધારાની સદ્દમ સારી બાબત નક્કી કરવામાં આવી હતી. ASC પે ઇન્ડેક્સ ડેટા આધારિત એવું લાગે છે કે DAમાં ઓછામાં ઓછા 3% પોઈન્ટ વધારો થવાની સંભાવના છે. વિસ્તર સાથે જાન્યુઆરી 2025 તારીખે 56% સ્પષ્ટ અપેક્ષા છે. વર્તમાન વલણ અગાઉ ડેટા થાય છે કે નવેમ્બર ડિસેમ્બર માટે પણ મોંઘવારી ભથ્થું 3% વધારો થશે. તે કર્મચારી આર્થિક સ્થિતિ સુધારવા તેમને ખરીદ શક્તિ સુધાર કરવા માટે એક મહત્વનું પગલું છે. નવું DA જાન્યુઆરીથી લાગુ થશે. કેન્દ્ર સરકાર દર અડધા વર્ષે DAમાં સુધારો કરે છે. જુલાઈ 2024માં 3% વધારા બાદ હવે જાન્યુઆરી 2025માં 3% વધારો અપેક્ષિત છે. 1 કરોડથી વધુ કર્મચારી પેન્શન માટે લાભ મળશે. જાન્યુઆરી 2025 કેન્દ્રીય કર્મચારી નવું મોંઘવારી ભથ્થું DA વધારો અપડેટ લાગુ થશે. જો કે માર્ચ 2025માં જાહેરાત થવાની અપેક્ષા છે. સામાન્ય રીતે માર્ચમાં હોળીની આસપાસ હોય છે જ્યારે સરકાર તેને જાહેરાત કરે છે. પગાર કેટલો વધશે? તો મિત્રો, સાર્વત્રિક પગાર પંચ ગ્રેડ ઓછામાં ઓછા મૂળભૂત પગાર ધરાવતા કર્મચારીઓને વધારો આપવામાં આવશે. કેટલી સંખ્યા 6,880 વાર્ષિક એક વિચાર આપવા માટે મૂળભૂત પગાર 18,000 DA 56% તો તેની ગણતરી આ રીતે થશે. જાન્યુઆરી 2025 DA 18,000 56 10,080. જુલાઈ 2024 DA 18,000 53 9,540 મહિને 3% વધારાની તફાવત દર મહિને ₹540 મળશે. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ.